નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર એના દ્વારા હવે મિત્રો કઈ પરીક્ષાઓ રદ થઈ છે। આ ન્યૂઝ ટોટલ મિત્રો ઓફિશિયલ છે અને આની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે। મિત્રો, શું છે પૂરા ન્યૂઝ આપણે એકવાર જોઈ લઈએ। મિત્રો, અહીં જે નોટિસ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર પરીક્ષા મોકૂફ રાખવા અંગેની અગત્યની જાહેરાત। હવે મિત્રો અહીંયા કેટલાક જાહેરાત ક્રમાંક આપેલા છે। 148 માઇન્ડ સુપરવાઇઝર 147 આસિસ્ટન્ટ ક્યુરેટર અને 149 ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગોની अनुक्रमे 30/1/2019 31/1/2019 અને તારીખ 3/2/2019 ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ગુજરાત સરકાર શ્રી દ્વારા બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% જગ્યાઓ અનામત રાખી તેનો તારીખ 14/1/2019 થી અમલ કરવાના નીતિ વિષયક નિર્ણયની જાહેરાતને ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવેલ છે। બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની 10% જગ્યાઓ અનામત રાખવા અંગેની વિગતવાર જોગવાઈને લગતો ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ ઉક્ત સંવર્ગોમાં બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને પોતાની ઉમેદવારી નોંધાવવા માટેની તક આપ્યા બાદ આગળની ભરતી પ્રક્રિયા પુનઃ હાથ ધરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે। સ્થળ ગાંધીનગર અને આ લેટેસ્ટ ન્યૂઝ છે 16/1/2019। મિત્રો, હવે જે આગળની જે ન્યૂઝ આવશે તેમ તમારે આ ચેનલ પરથી ઓફિશિયલ રીતે ન્યૂઝ મળતા રહેશે। મિત્રો, તો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરેલી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, જેથી ઓફિશિયલ ન્યૂઝ મળતા રહેશે। મિત્રો, અહીં જે તલાટી, બિન સચિવાલય ક્લાર્ક વગેરેની જે એક્ઝામ છે મિત્રો એના વિશે પણ આપણે આ ચેનલમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે ફરી મળીશું મિત્રો આપણે, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।